તો આપણો જેટલો નાતો તહેવારો સાથે છે એટલો જ એની સાથે જે જોડાયેલી માન્યતાઓ છે એની સાથે પણ આપણો એટલો જ નાતો છે. દરેક તહેવારમાં કંઈક ને કંઈક અનુસરણ આપણે પેઢીઓથી કરતા આવ્યા છીએ. હાલ હોળીનો તહેવાર એ ચાલી રહ્યો છે, ધૂળેટી આવતીકાલે છે. કેટલાય ગામડાઓમાં અંગારા પર ચાલવાની એક પરંપરા છે. હોળી એકવાર પ્રગટાવે અને પછી જ્યારે એની જ્વાળાઓ પૂરી થઈ જાય એ પછી અંગારા ઉપર ચાલનારા એ ઘણા બધા ગામો છે. ખાસ કરીને એ સુરતનું સારસ ગણો, સાબરકાંઠાનું આગિયા ગણો, મહેસાણાનું રાછડી અને ગીર સોમનાથનું લોઢવા ગામ ગણો. આ એક નોખી માન્યતા માટે આ ગામો જાણીતા છે. તમે પણ એ દ્રશ્યો જોયા હશે. આ રૂઢિયો પાછળ એવી પણ લોક માન્યતા છે કે હોળીના અંગારા પર ચાલવાથી શરીરની આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે અને મનોકામના જે વ્યક્તિની છે એ પૂરી થાય છે. તો આ કેટલાક દ્રશ્યો છે એ આશ્ચર્યજનક છે, એની સાથે ભાવનાત્મક પણ છે. હોળીની જ્વાળાઓ શાંત થાય અને માત્ર એ લાલચોળ અંગારા બચે ત્યારે ગામ લોકો કોઈ ડર વગર શ્રદ્ધાના જોરે એના ઉપરથી પાસ થાય છે, પસાર થાય છે. તો લોકો એવું પણ માને છે કે શ્રદ્ધાની આ આગ એમને દાઝવા નથી દેતી. કેટલી જગ્યા પર આને ભૈરવ કૃપા પણ માને છે, જ્યારે આદિવાસી વિસ્તારોમાં એ દેવી શક્તિના આશીર્વાદ પણ એ લોકો કહે છે. તો આ પરંપરાઓ સંતાન પ્રાપ્તિ કે પશુઓના રક્ષણ માટે પણ કામ કરતી હોવાની એક વાયકા છે. તો પ્રથા ભલે આપણને જોખમી લાગતી હોય પણ એમાં અતૂટ આસ્થા એ લોકોના વિશ્વાસને ડગવા દેતી નથી. ત્યારે માન્યતાઓ અને પ્રથા પાછળના કેટલાક એવા સવાલોના જવાબ આજે આપણે મહામંથનમાં મેળવવાના છે, જે સવાલો તમારા મનમાં પણ છે. તો ગામડામાં તો હજુ આપણે એ ધાણીને, ખજૂરને, દાળિયાને લઈને હોળી જ્યારે પ્રગટે ત્યારે હોલિકામાં એને અર્પણ કરીએ છીએ ને એનો એક રાઉન્ડ આપણે કરતા હોઈએ છીએ ને હોળીની એ પૂજા અને પ્રાર્થના કરીએ છીએ, અગ્નિની પૂજા અને પ્રાર્થના કરીએ છીએ. તો જ્યારે નાના હતા ત્યારે એ વાતની ખબર નથી પડતી કે આવું કેમ કરીએ છીએ. તો કે ભાઈ આનાથી બીમારી દૂર રહે, માંદગી દૂર રહે છે. તો લોકોમાં એ દ્રઢ માન્યતાઓ છે, એ ઘર કરી ગયેલી માન્યતાઓ છે કે આવું કરીએ તો આવું થાય જ છે. ચલો ત્યાં સુધી બરાબર છે, પણ ઘણા બધા ગામો એ તમે જોયા હશે કે લોકો અંગારા ઉપર ચાલે. એક વ્યક્તિ તરીકે એક વસ્તુને જોતા વિચારતા આપણને એ પ્રશ્ન તો બરાબર થાય જ કે આટલા બધા અંગારા, એટલી ધગધગતી અગ્નિને એના ઉપરથી કોઈ ચાલીને જાય તો દાજે નહીં. ગામોના ગામ આ થાય તો એ વિચારવાનો સવાલ છે. મને એવું થયું કે કેટલાક જે ગામો છે જ્યાંથી આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને આજે પણ એ ગામના લોકો એ પરંપરાઓના અનુસાર ચાલે છે, તો એને કેટલાક સવાલો, એ તમારા સવાલો પૂછવા જોઈએ. હું મારી ટીમને કહું છું એ સૌથી પહેલા એ દ્રશ્યોને ચલાવશે. મહેસાણાનું લાછડી ગામ જે તમે અહીંયા આ ફૂટેજમાં જોવો છો, દ્રશ્યો જોવો છો, એ ધગધગતો અગ્નિ છે. એટલે કોઈ વ્યક્તિ એટલીસ્ટ 1-2 સેકન્ડ તો એને એ અગ્નિ પરથી ચાલવું જ પડતું હશે. તમે એ પણ જોવો છો કે એ હોલિકાની સામે હજારો લોકો ઉભા છે, એ મોબાઈલથી વિડીયોને શૂટ કરી રહ્યા છે અને લોકો એમાંથી પસાર થઈ રહ્યા છે. આ એક ગામ છે. બીજું ગામ સાબરકાંઠાનું આગિયા ગામ છે. હું મારી ટીમને કહીશ કે એ દ્રશ્યો પણ બતાવ્યા જોશો તમે. સાબરકાંઠાના આગિયા ગામના છે લોકો, એ અંગારાને ભેગા કરી રહ્યા છે હોળી પછી અને ત્યાંથી પણ એ ચાલવાની પરંપરાને અનુસરી રહ્યા છે. ત્રીજું ગામ છે એ વડોદરાનું સાવલી છે, જો કે ટાઉન છે. સાવલીમાં પણ આ તમે જુઓ કે એટલે એટલીસ્ટ કોઈ વ્યક્તિ આ જુઓ કાકાને ચાલે, એટલે કોઈ વ્યક્તિ ચાલે એના ઉપર તો એ વ્યક્તિના વજનના કારણે પણ જે અંગારા છે એ કોઈના કોઈ રીતે પગના પંજાની ઉપરની સાઈડ એ આવે. એટલી બધી સેન્સિટિવ સ્કિન હોય કે કંઈક કોઈ ગરમ વસ્તુ 1 સેકન્ડ માટે પણ અડી જાય તો એ આપણને તરત જ આપણી જે સેન્સિટિવિટી છે એ ત્યાં બતાવે છે. અને આટલું બધું કરનારા લોકોને એ કેમ કશું નથી થતું, એ સવાલ આજે આપણે પૂછવાનો છે. ત્રણેય ગામના લોકોને હું જોડું છું. ભદ્રેશભાઈ પાઠક છે, સાવલીથી, વડોદરાથી આપણી સાથે બેઠા છે, એ પોતે હોળી આયોજક છે. વિષ્ણુભાઈ પટેલ છે, એ પોતે પણ હોળી આયોજક છે અને મહેસાણાના લાછડી ગામથી આપણી સાથે બેઠા છે. ને જયદીપસિંહ દેવડા છે, એ સાબરકાંઠાના આગિયા ગામથી આપણી સાથે બેઠા છે. સૌથી પહેલા ભદ્રેશભાઈ, હું તમને પૂછું છું કે
તમારા ગામનો જે વ્યક્તિ છે એ હોળી પરથી ચાલે તો નથી દાઝતો, કે બહારથી કોઈ આવે અને એ હોળી ઉપરથી એ અંગારા ઉપરથી પસાર થાય તો એને પણ કશું નથી થતું? આવું શું છે એમાં કે લોકો દાઝતા નથી ને સહજપણે એ આગની પથારીમાંથી પાસ થઈ જાય છે? ભદ્રેશભાઈ, જો એની અંદર એવું છે હા. કે સાવલી નગરની અંદર વર્ષોની પરંપરા મુજબ હા આજે જે એક હોળિકા ત્યાં આગળ પ્રગટાવવામાં આવે છે, ઢોલ નગારા સાથે વાતે ગાતે હોળીનું ત્યાં આગળ પૂજન કરવામાં આવે છે. જી. લોકો ત્યાં આગળ ધાણી, ખજૂર, ચના અને વનસ્પતિ અને જે નવું ધાન્ય ઉત્પન્ન કર્યું હોય હા. એ ધાન્યને પણ અંદર પધરાવે છે હા. અને હોલિકા માતાનું પૂજન કરીને સૌ પ્રાર્થના કરે છે. લોકો ત્યાં આગળ આવીને બાધા માનતા હોય છે અને જેને બાળક ના થતું હોય તેને બાળક થાય તેના માટે પણ બાધા કરે છે. સાથે સાથે મારો- સાથે એ લોકો જે બીમારીથી પીડાતા હોય છે લોકો, હા મારો બીમારીથી સવાલ પીડાતા હોય છે એક ઘણા સિમ્પલ લોકો. છે. એ જે તમે કહો છો એ તો હું પણ કરું છું ને અમદાવાદ મોટા શહેરો નાના ગામડામાં બધી જગ્યાએ થાય છે કે ભાઈ બીમારી ના થાય એના માટે આપણે પ્રાર્થના કરીએ ને હોળીને દાળિયા ને ખજૂર ને એ આપણે ધાણીને હોમીએ છીએ. મારો સવાલ એ છે કે તમારા ગામની હોળીને હું જોઈ રહ્યો છું, લોકો જોઈ રહ્યા છે, ગુજરાત જોઈ રહ્યું છે, એ અંગારા ઉપરથી પસાર થનારા લોકોને કેમ કંઈ થતું નથી? એ દાઝતા કેમ નથી? એ સમજવું છે. એટલી ભગવાનની અંદર આસ્થા છે દરેક જણને હા કે જે પગે લાગીને આસ્થાથી અંદર ચાલે છે, મનની અંદર વિશ્વાસ હોય છે ભગવાન પર, એને લીધે તે લોકો ચાલતા હોય છે તો પણ એમને અંદર કઈ કશું થતું નથી. તો એ ગામના અને બહાર ભદ્રેશભાઈ, એ આવીને ગામના પણ લોકો છે કે પણ બહાર જોતા ગામથી નથી. આવેલા લોકો પણ એના ઉપર ચાલે છે? તમારા સાવલીના ના હોય એ લોકો પણ ચાલે છે એના ના ઉપર? ના ના, ગામના લોકો છે ને ના ગામના લોકો પણ ચાલે છે હા. ને આજુબાજુથી જે શ્રદ્ધાથી આવતા હોય છે એ લોકો મનથી પગે લાગીને અંદર ચાલે છે તો પણ એમને પણ કઈ થતું નથી. ઓકે વિષ્ણુભાઈ, તમારા ગામની હોળીને પણ લોકોએ જોઈ, સમજાવો કે એ મેં કીધું કે એ અંગારાની ચાદર પર જે લોકો ચાલે છે એનો પંજો જ્યાં પડે, એનો પગ જ્યાં પડે એની ઉપર પણ અંગારા આવી શકે ને? કોઈ વસ્તુ ઉપર પગ મૂકે તો ઉછળે ને એ પણ પંજાના ઉપરના ભાગે એ દજાડી દે નોર્મલ રીતે, એટલે કોઈ પણ વ્યક્તિને એમ. તો એવું શું છે ત્યાં કે લોકોને પંજામાં એટલે એને દજાતું નથી? હેમંતભાઈ, તમે જેમ કહ્યું પહેલા હા. કે જ્યાં આસ્થા હોય, ત્યાં અતૂટ શ્રદ્ધા હોય, હા. ત્યાં આગ જડતા અંગારામાં પણ લોકો ચાલે તો પણ કઈ થતું નથી. હા એમ આ જે શ્રદ્ધાનો વિષય છે અને એના કારણે જ વર્ષોથી લોક માન્યતા છે, તો એ ધગધગતા અંગારામાં પણ ચાલવાથી લોકોને કંઈ જ થતું નથી. તો આ લોકો જોવે છે તમારા ગામની હોળી, લાછડી ગામની, તો એ બધા તમારા ગામના લોકો છે કે બહારથી આવેલા લોકો આવી રીતે 4-5 ડગલામાં ચાદર એ અંગારા ઉપર ચાલીને પાસ થઈ જાય ને એને કઈ થતું નથી? ગામના પણ લોકો ચાલે જ છે, હા. પણ જયારે હોળી હોય ત્યારે આજુબાજુના ગામના લોકો પણ આવે છે. અમે ગઈકાલે ત્યાં હતા હાજર, હા. તો ત્યાં અમદાવાદથી પણ લોકો આવેલા હતા અચ્છા, સ્પેશિયલ હોળી જોવા માટે. તમે ચાલો છો એના ઉપર? હા, અમે પણ ચાલીએ છીએ, અમને પણ કઈ નહીં થતું. હા, બહુ કહેવાય. ચલો ઓકે. જયદીપસિંહ, તમે કહો સેમ સવાલ. જયદીપસિંહ, હવે મારી ટીમ હવે તમારા ગામના દ્રશ્યોને પણ ચલાવે છે. શું છે એવું શું છે કે લોકો અંગારા ઉપર ચાલી જાય? આ પ્રશ્ન પહેલા હું વીટીવી ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કરીશ કે ગામડાની પરંપરા આપ આ ફલક ઉપર રજૂઆત કરી રહ્યા છો. જી. આ પરંપરા એ આગિયા ગામના અંદર આવેલા શ્રી મહાકાલી માતાજીને આસ્થાનો પુરાવો છે. ઓકે. જ્યારે આગિયા ગામના અંદર જે હોળી પ્રગટાવવામાં આવે છે જી. એ એક હોળિકા ચોક તરીકે ઓળખાય છે, જે ચોકમાં પૂરવામાં આવે છે. આ આગિયા ગામની હોળી એ વર્ષો પુરાણી પરંપરા જે પાંડવકાલીન સમયથી ચાલી આવે છે એવી માન્યતા છે. ઓકે. એના માન્યતાના આધાર પુરાવા અત્યારે આપણે વાસ્તવિક સ્થિતિ પર જોવા જઈએ તો પણ આ હોળી ચોકની બિલકુલ 100 મીટરની બાજુમાં આગિયા ગામનું તળાવ આવેલું છે. ઓકે. ત્યાં એક શિવ મંદિર આવેલું છે જે 11મી સદીનું છે. ઓકે. ગામની બિલકુલ અંદરની અંદર એક પ્રાથમિક શાળા આવેલી છે. ત્યાંનું ખોદકામ કરતા ત્યાં અત્યારે જૈન સમયની
મૂર્તિઓ મળી આવે છે. એ સાબિત કરે છે કે આ ગામ કેટલા વર્ષો પુરાણું છે અને આ પરંપરા કેટલા લાંબા સમયથી ચાલી આવે છે. ઓકે સૌપ્રથમ તો હોળીની શરૂઆત ગામના બાળકો કરી રહ્યા છે. ઓકે બાળકો હોળીની પરંપરા એક બાળકની આસ્થા અને વિશ્વાસ અને ભક્તિ સાથે જોડાયેલી છે. એ પરંપરા જાણે આખી આ ગામ જીવિત કરી રહ્યું હોય તેવા દ્રશ્યો. ઓકે બાળકો જે પશુઓના છાણમાંથી અલગ અલગ રચનાઓ સમજી બનાવી ગયો. અને એ તો એક પ્રકારની એ પરંપરા તો ગુજરાતના દરેક ગામની છે. હું પણ એનો પાર્ટ રહેલો છું. મને એ કહો કે જયદીપસિંહ, નીચે કઈ પગે કશું કઈ કોઈક એવું કોઈ તત્વ કઈ લગાવવાનું હોય છે એ હોળી ના અંગારા પરથી પસાર થતા પહેલા, કે એમ જ જતું રહેવાનું? એવું કોઈ પણ તત્વ નથી હોતું. ના, એવું કોઈ પણ તત્વ નથી હોતું. જ્યારે વિધિ વિધાન સાથે હોળિકા દહન કરવામાં આવે છે હા ત્યારે સૌપ્રથમ એક વાસ સળગવામાં આવે છે. હા એ વાસને શ્રી મહાકાલી માતાની જય ના ઉદ્ઘાસ સાથે એ બાજુમાં આવેલા શ્રી મહાકાલી મંદિર સુધી લઈ જવામાં આવે છે. ઓકે એવી માન્યતા છે કે મહાકાલીનું મંદિર જે જૂનું હતું ત્યાં એક કુંડ હતું હા અને જે સળગતો વાસ શ્રી મહાકાલી માતાજીના જયના ઉદ્ઘોષ સાથે ત્યાં લઈ જઈ અને ડુબાડવામાં આવતો હતો. ઓકે આજે પણ એ પરંપરા છે. ત્યાંના ચાલ. રાજપૂત સમાજના લોકો એ વાસ સળગાવી અને મહાકાળી મંદિર સુધી પહોંચાડે છે. ત્યાં પાણી અંદર ડુબાડે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હે માતાજી, જી અસત્ય ઉપર સત્યની જીત થાય એનો ક્યાં વાત. પુરાવો આપો. ઓકે અને એ લોકો મહાકાળી માતાજીની જયના ઉદ્ઘોષ સાથે એ ધધકતા અંગારા ઉપર એ અગ્નિ ઉપર ચાલી જાય છે. ઓકે તો એ મહાકાળી આપણું માતાજીની આસ્થા છે. આપણું ગુજરાત પણ કેટલીક ઘટનાઓ એવી રોજ આપણે ત્યાં પણ બને છે કે આપણને આશ્ચર્ય લાગે કે આવું કેવી રીતે હોઈ શકે. વિજ્ઞાન ને તર્કને રજૂ કરનારા લોકો એના ઘણા બધા કારણો દે છે, પણ આજે એ વસ્તુ તો સમજવી જરૂરી છે કે 2 કે 3 કે 4 સેકન્ડ કોઈક એક વ્યક્તિ એ અંગારાની ચાદર પરથી પસાર થાય છે અને છતાં પણ એને પગમાં એ કશું થતું નથી. નોર્મલી એક દીવાલ સળી એ આખી સળગી ગઈને જો એ આંગળીએ ખાલી એની ઝાડ પણ એક સેકન્ડના 5મા ભાગની પણ લાગી તો પણ એ સહન નથી થતું. એવા સમયે હોળિકાના આ અંગારામાંથી પસાર થનારા લોકોને જ્યારે જોઈએ તો એ ખરેખર ખૂબ જ આશ્ચર્ય આપણને લાગે છે. ત્રણેય વક્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભદ્રેશભાઈ, વિષ્ણુભાઈ ને જયદીપસિંહ. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.